લોકસભામાંથી વિપક્ષના 142 સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર દેશના વિપક્ષના સભ્યોમાં આક્રોશ ફેલાઈ ગયો છે, જેના વિરોધમાં વિપક્ષના સભ્યો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે ભારતના મતદારો અમારા બંધારણે આપેલા અધિકારથી અમારા લોકપ્રતિનિધિ તરીકે સંસદ સભ્યોને ચૂંટીને લોકસભામાં મોકલીએ છીએ। અમારા ચૂંટાયેલા સંસદ સભ્યો લોકસભા ગૃહમાં અમારો અવાજ રજૂ કરવા માટે ફરજબદ્ધ છે। હાલ ચાલી રહેલી લોકસભામાં વિરોધ પક્ષના સંસદ સભ્યોને મોટી સંખ્યામાં એકતરફી નિર્ણય લઈને ખુદશાહીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંસદનું પવિત્ર ગૃહ ત્યાં ચર્ચા, સૂચનો અને સહમતિ વ્યક્ત કરવા માટેનો જે અબાધિત બંધારણીય અધિકાર આપે છે, એ અધિકારનું ઉલ્લંઘન થયેલું અમને આ પગલામાં દેખાય છે। ભારતના બંધારણીય વડા તરીકે આપને અમારી મતદાર તરીકે અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે વિનંતી છે કે સંસદના ગૃહમાંથી લોકસભા કે રાજ્યસભા સંસદ સભ્યોને ખૂબ મોટી સંખ્યામાં બરતરફ કરવાનું આ પગલું ઇતિહાસમાં સારી રીતે નહીં નોંધાય। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે બંધારણીય રીતે જે કંઈ પગલાં ભરવાની જરૂર જણાય છે તે પગલાં ભરવા જોઈએ। જે સભ્યોને ગૃહ પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે અને અમારો અવાજ અમારા પ્રતિનિધિ તરીકે એમને ગૃહમાં રજૂ કરવાની તક આપવાની માંગ કરી હતી। આ ખરેખરની અંદર એક લોકશાહીનું પતન છે અને આ ભાજપ સરકાર એક નાગરિકોના સામાન્ય જે સવાલો છે, જે વિપક્ષ ઉઠાવી રહ્યું છે, એ વિપક્ષને પૂરું કરી દેવાનું એક મોટું ષડયંત્ર છે। ત્યારે હું જનતાને પણ કહેવા માંગુ છું કે હવે આ ભાજપ સરકાર સામે આપણે અવાજ ઉઠાવવાનો દિવસ આવી ગયો છે અને જો આ સાંસદોને જે બરખાસ્ત કરવામાં આવ્યા છે એ લોકોને પાછા સંસદમાં બેસાડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર તમામ સંગઠનો ભેગા થઈ અને એક આંદોલન રૂપી લડત અમે આપવા માટે તૈયાર છે। સાથે જ સમગ્ર ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટી દ્વારા આ આવેદનપત્ર દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર સુધીને આપણે પાઠવીએ છીએ ને રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ આવેદનપત્ર થકી કે આગામી દિવસોની અંદર જે વિપક્ષ જે પૂરો કરવાની જે આ ભાજપની ચાલ છે એ ચાલને નિષ્ફળ કરે અને વિપક્ષને જનતાનો અવાજ ઉઠાવવાનો પૂરેપૂરો હક આપે।